નમસ્કાર મિત્રો, આજે બહુ ખુશખુશાલ છું કારણ કે તમારા તમામ લોકોના સપોર્ટ, સહયોગ અને સાથના કારણે આજે મારું ફેસબુક મોનેટાઇઝેશન એટલે કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન થઈ ગયું છે. જે ફેસબુક મિત્રોએ સાથ આપ્યો, જે યુટ્યુબ મિત્રોએ સાથ આપ્યો, જે ઇન્સ્ટાગ્રામ મિત્રોએ સાથ આપ્યો અને તેમના સાથ થકી, સહયોગ થકી જે લોકોએ અમારા વિડીયોને નિહાળ્યા, જોયા, લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી, એના દ્વારા જે ફેસબુક મોનેટાઇઝેશન થયું તે તમામ ફેસબુક મિત્રોનો, તમામ યુટ્યુબર મિત્રોનો, તમામ ઇન્સ્ટાગ્રામ મિત્રોનો અને સાથ સહયોગ આપનાર તમામ મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આભારી છું. અને અમારા સોનેત ગામના એક અમારા ખાસ મિત્ર છે, એટલે કે રમેશભાઈ રાઠોડ સોનેથવાળા, જેમણે મને ખૂબ માર્ગદર્શન આપ્યું કે યુટ્યુબની અંદર કેવી રીતે વિડીયા બનાવવા, કેવી રીતે થંબલાઇનિંગ લગાડવું, કેવી રીતે વોચ ટાઈમ બનાવવો, કેવી રીતે સબસ્ક્રાઈબ બનાવવા, કેવી રીતે તમારે વિડીયોની અંદર બોલવું, કેવી રીતે તમારે વિડીયો બનાવો, આ બધી જ માર્ગદર્શન આપનાર અમારા સોનેથ ગામના જે રમેશભાઈ રાઠોડ અને જય ગોગા ટેકનિકલ યુટ્યુબ ચેનલ દ્વારા ઘણી બધી માહિતી આપે છે, લોકો સુધી શેર કરે છે. કોઈ પણ પ્રશ્ન હોય, યુટ્યુબને લગતો કોઈ પ્રશ્ન હોય, ફેસબુકને લગતો કોઈ પ્રશ્ન હોય, મોનેટાઇઝેશન કરવાનું હોય અથવા એડસન બનાવવાનું હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તેને પ્રશ્નોને વાચા આપે છે. એવા જે મને પણ ખૂબ વાચા આપી છે, મારા મિત્ર છે, એટલે એમના સાથ સહયોગ અને સપોર્ટના કારણે મારી એક યુટ્યુબ ચેનલ પણ મોનેટાઇઝર થઈ છે. અને તમારા બધા લોકોના સાથ સપોર્ટના કારણે જે યુટ્યુબ ફેમિલી છે મારી, એમણે પણ મને સાથ સહયોગ, સપોર્ટ, લાઈક, કોમેન્ટ બધું કર્યું છે. ત્યારે આટલી બધી હાંસલતા મળી છે, આટલી બધું જે હાંસલ કરી શક્યો છું ફેસબુકની અંદર, યુટ્યુબની અંદર, ઇન્સ્ટાની અંદર, નહીંતર એક હાથે તાળી પણ પડતી નથી. તમને ખ્યાલ છે કે બીજા હાથની જરૂર પડે છે. તો તમે હાલ પણ જેવો સાથ સહયોગ આપી રહ્યા છો તેઓ આગળ પણ આપશો તેવી આશા રાખું છું. કેમ કે તમારા સાથ સહયોગ થકી જ અમે આગળ વધી રહ્યા છીએ અને તમારા સાથ સપોર્ટના કારણે આટલું બધું હાંસલ કરી શક્યા છીએ. નહીંતર અમારી શું હેસિયત છે કે અમે કાંઈક હાંસલ કરી શકીએ? કેમ કે જે તમે સહયોગ આપ્યો, સપોર્ટ આપ્યો અને ઝીરોમાંથી જે હીરો બનાવ્યો છે એ બદલ તમામ લોકોનો ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટા અને સોશિયલ માધ્યમથી કે મીડિયાના માધ્યમથી જે પણ લોકો સપોર્ટ કરી રહ્યા છે એનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આભારી રહીશ. જય હિન્દ, જય સંવિધાન, જય ભારત.